મોરવા હડફમાં આ વખતે ત્રિપાખ્યો જંગ જોવા મળશે। ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા છે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। મોરવા હડફ તાલુકા પંચાયતની 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વહેલી સવારથી જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા। ફોર્મ ભરતા પહેલા તમામ ઉમેદવારોએ પોતપોતાના મત વિસ્તારમાં સમર્થકો સાથે રેલી યોજી ભવ્ય શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। ઢોલ, નગારા અને વાજતે ગાજતે નીકળેલી આ રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અને ટેકેદારો સાથે તમામ ઉમેદવારો મોરવા હડફ ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ હાજર રહ્યા હતા। તેમણે ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો અને જીત માટે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તમામ બેઠકો પર વિજય મેળવવાના સંકલ્પ સાથે મેદાનમાં તમામ ઉમેદવારો ઉતર્યા છે। ત્યારે ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ પોતાના ટેકેદારો સાથે પહોંચી ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। મોરવા હડફમાં આ વખતે ત્રિપાખ્યો જંગ ખેલાવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જીતશે ભાઈ જીતશેના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। હવે જ્યારે ફોર્મ ભરાઈ ગયા છે ત્યારે આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર તેજ બનશે અને મતદારો કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રસપ્રદ રહેશે। દરેક બૂથ અમે દરેક કાર્યકર્તા દરેક બૂથ ઉપર જીતની સાથે આજે સંકલ્પ સાથે રેલી સાથે નીકળ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં દરેક જિલ્લા પંચાયત સીટ, તાલુકા પંચાયત સીટમાંથી તમામ કાર્યકર્તાઓ આવીને આજે નામાંકન પત્ર ભર્યું છે અને એ જ બતાવે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને આપણા સૌનો પ્રયાસ ના સાથે અમારો મોરવા હડફનું કમળ ખીલવાનું છે અને વિધાનસભામાં અમારું સંતરામપુર મંડળ હોય અથવા તો નવીન ગોધરા તાલુકો બન્યો છે ત્યાં પણ પ્રચંડ બહુમતીથી અમારા તમામ ઉમેદવારો કમળના નિશાન ઉપર જીતવાના છે। મેં કીધું કે પ્રચંડ જીત સાથે જ્યારે અમારે ઉમેદવારી ભરતા હોય એટલે અમે ઉમેદવારી ક્યારે કરીએ છીએ કે અમે જીત સાથે કરીએ છીએ। જીત અમારી નિશ્ચિત છે કારણ કે વિકસિત ભારતનું સપનું અને મોરવા હડફ વિધાનસભામાં તમામ વિકાસના જે કામો પાયાના વિકાસના કામો થયા છે। સરવાળે અમારો મતદાર બધા અહીંયા ખુશ છે અને કહી શકાય કે અહીંયા કમળ ખીલેલું છે ને વધારે ખીલવાનું છે। આજુબાજુ કોણ છે અમે જોવાના નથી, અમારું માત્ર બૂથ ઉપર કમળનું ફૂલ ખીલે એનું અમારો ધ્યેય છે અને તમામ સંકલ્પો સાથે અમે આગળ વધીએ છીએ। તમામ અમારો ઉમેદવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાવાનો છે, નિશ્ચિત છે। હાર્દિક જોશી, મામલતદાર મોરવા હડફ, જિલ્લો પંચમહાલ। આજરોજ તાલુકા પંચાયત મોરવા હડફની કુલ 11 સીટોના ફોર્મ અત્રે મામલતદાર કચેરી મોરવા હડફ ખાતે ભરાઈ રહ્યા છે। તમામ ફોર્મ શાંતિ રીતે રજૂ થઈ રહ્યા છે। તદ્દન શાંતિ રીતે પ્રક્રિયા ચાલી રહી છે અને ફોર્મ લેવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે।